હાલો ફ્રેન્ડ, આજે વરસાદમાં ભજીયા બનાવવાના છે અને વરસાદ પણ ચાલુ છે અને આપણે ભજીયા બનાવવાનો બધો સામાન આપણે મોળવા મળ્યા છે. અને આજે ભજીયા કાંઈક અલગ રીતે જ બનાવવાના છે. જો કે આપણે એમાં પાતરા નાખવાના છે અને ભજીયા બનાવવાના છે જોરદાર. અને આપણે મરચાંનું કટિંગ પણ જો ચાલુ કરી દીધું છે અને બટાટા પણ સુધારાઈ ગયા છે. બટાટા નાખી અને જો આ પાતરા નાખવાના છે. તમે કાંઈ પાતરાના મરચાં ખાવાની ટ્રાય કરજો, મજા આવશે બધા. જો ઓલી તમે મેથીના ભજીયા ખાવ ને એને તમે પાછા પડી ગયો તો જ બકે. અને આનું જો મેન વસ્તુ એ છે કે લોટ કેવી રીતે બનાવો, લોટ બનાવો એ જ સાચી વાત છે. તો હું તમને આ વિડીયોમાં બનાવી કે પાતરાના ભજીયા ખાવો હોય તો લોટ કઈ રીતના બનાવો. વિડીયોમાં ઠેઠ સુધી બનાવી જો, બ્લોગ છે મસ્ત મજાનો, જોવાની તમને પણ મજા આવશે. ચાલો તો આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ. અહીંયાથી ખાસ ધ્યાન રાખજો કે લોટ કઈ રીતના બનવું છે અને વિડીયો સ્કીપ ના કરતા, નકર તમને ખબર નહીં પડે અને ભજીયું એકદમ ખૂણું માખણ જેવું થાય તો જ બકે. ખાસ ધ્યાન રાખજો કે લોટ કઈ રીતના બને છે. ફાઇનલી મિત્રો બટેટા નાખ્યા. હવે આપણે નાખવાના છે પાત્રા. ખાસ કરીને ધ્યાન રાખજો, જો આ પાત્રા છે તમે આને ધાણા ન ગણતા. જો આપણે આ પાત્રા નાખ્યા છે ને પછી તમે કહેશો કે પાત્રાના ભજીયા તો બનાવ્યા નહીં, તો મિત્રો આ છે પાત્રા. અને પાત્રા આપણે છેલ્લે નાખવાના હોય, જેના કારણે ભજીયું એકદમ ખૂણું થાય છે. અને ખાસ કરીને વિડીયોમાં ઠેઠ સુધી બનાવી જો, રેસીપી છે મસ્ત મજાની. ફૂંક મારીને ખાઈએ. ફૂંક મારી હાલે. ફૂંક માર ઠરી જા. ઠરવા દે, આવડી ઠરી જા. ફાઇનલી મિત્રો જુઓ આ ભજીયું એકવાર તમે, જોરદાર ભજીયું બન્યું છે. મેથીના ભજીયાને પાછું પાડે એવું. અને ચાલો મિત્રો વિડીયો આપણે એન્ડ કરીએ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો ગમે તો એક લાઈક ચોક્કસ કરજો.